શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે સાબર ડેરીની એકમાત્ર ડિરેક્ટરની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી સંદર્ભે એકમાત્ર ડિરેક્ટરની ચૂંટણી થવાની છે, ત્યારે ત્યાંના ઉમેદવાર તરીકે હસમુખભાઈ રામાભાઈ પટેલ કે જેઓ પોતાના સમર્થન માટે ખેડબ્રહ્મા તાલુકામાં આવી પહોંચ્યા હતા અને ખેડબ્રહ્મા તાલુકાના બિનહરીફ થયેલ ડિરેક્ટર રામાભાઈ પટેલ, પસાભાઈ પટેલ અને 50થી ઉપર જેટલા મતદારો સાથે બેઠક યોજી હતી. તેઓના નિશાન બેન્ચ ઉપર મત આપી વિજય બનાવવા માટે વિનંતી કરી હતી. બેઠકમાં પધારેલ ખેડબ્રહ્મા તાલુકાના બિનહરીફ ડિરેક્ટર રામાભાઈ પટેલ તથા મતદારોએ સમર્થન આપ્યું અને સમગ્ર મતદારો દ્વારા ઉમેદવાર હસમુખભાઈ પટેલને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. તેમજ ભાજપના આગેવાનો શહેરી મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, અરવિંદ રાવલ, ભાજપ પ્રમુખ શહેરી યુવા મોરચા ભાજપ પ્રશાંતભાઈ પટેલ તેમજ હિતેન્દ્ર કુમાર, મહેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમજ મતદારોએ ખાતરી આપી હતી કે પોતાનો સંપૂર્ણ ટેકો છે. 50થી વધુ મતદારોએ ખાતરી આપી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ.